હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે ઝટપટ બની જાય તેવું દૂધપાક ઉકાળ્યા વગર ગુજરાતી ટ્રેડિશનલથી બનાવવાના છીએ. બહુ જ ટેસ્ટી અને સરળતાથી બની જાય છે. નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવે એવો તૈયાર થાય છે. જો તમને મારો વિડીયો પસંદ હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને બાજુમાં આવેલું બેલ આઇકોન બટન દબાવજો, જેથી અવનવા વિડીયો મળતા રહે. એક બાઉલમાં અહીંયા મેં 1 ટેબલસ્પૂન બાસમતી ચોખા લીધા છે. તેને સરસથી ધોઈને આપણે કોરા કરી દેવાના છે. તમે ચોખા વધારે ઓછા લઈ શકો છો. તમારે ઝાઝી ખીર હોય તો વધારે લઈ શકો છો. હવે આ ધોવાઈ ગયેલા ચોખાને આપણે 10 મિનિટ પાણીમાં પલાળી દેવાના છે. હવે એક મોટા વાસણમાં આપણે 1 લીટર દૂધ લેવાનું છે. અહીંયા દૂધ મેં ફૂલ ફેટ લીધેલું છે. તમે કોઈ બી દૂધ લઈ શકો છો. હવે આપણે 1 વાટકી દૂધને સાઈડમાં નીકાળી દેવાનું છે. દૂધને એક ઉભરો આવે ત્યાં સુધી સરસથી ઉકાળવાનું છે. દૂધમાં એક ઉભરો આવે ત્યાં સુધી હાઈ ફ્લેમ ઉપર સતત તેને ઉકાળતા રહેવાનું છે. દૂધમાં એક ઉભરો સરસથી આવી ગયો છે. ત્યારબાદ તેમાં પલાળેલા ચોખા આપણે ઉમેરી દેવાના છે. પણ પાણી બિલકુલ એડ નથી કરવાનું. એકદમ ચોખા કોરા કરીને જ એડ કરવાના છે. હવે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો કરી દેવાની છે. હવે તેને 5 મિનિટ ઉકાળવાનું છે. હવે એક મિક્સર જાર લઈશું. તેમાં 10 થી 15 કાજુ, 1 કપ દૂધ પાવડર અને 6 થી 7 ટેબલસ્પૂન ખાંડ તમે તમારા ગળપણ અનુસાર એડ કરી શકો છો. હવે તેનો આપણે બારીક પાવડર તૈયાર કરવાનો છે. તેનો આવો સરસ બારીક પાવડર તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો એકદમ સરસથી તૈયાર થયો છે. જે આપણે પહેલા દૂધ કાઢેલું રાખેલું હતું તે હવે આમાં એડ કરી દેવાનું છે. તેની પણ સરસથી પેસ્ટ તૈયાર કરવાની છે. એકદમ ક્રીમી પેસ્ટ તૈયાર થશે. આનાથી આપણું દૂધપાક એકદમ ઘટ બનશે. આપણી પેસ્ટ એકદમ સરસથી તૈયાર થઈ ગઈ છે. આપણું દૂધ સરસથી ઉકળી રહ્યું છે અને તેમાં પરપોટા પણ થાય છે. જેટલું દૂધ ઉકળશે એટલો જ આપણો દૂધપાક મીઠો થશે. બાળકો આમ તો દૂધ નથી જ પીતા. તેને દૂધપાક બનાવી દઈએ તો આસાનીથી પી લે છે. તેને વચ્ચે વચ્ચે ચલાવતા રહીશું, જેથી કરીને આપણા ચોખા નીચે બેસી ન જાય. અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની છે. હવે આપણે ચેક કરી લઈશું આપણા ચોખા ચડી ગયા છે કે કાચા છે. આપણા ચોખા સરસથી સોફ્ટ થઈ ગયા છે. તો હવે તેમાં આપણે જે પેસ્ટ બનાવેલી હતી તે એડ કરી દઈશું. આ એક ટિપ્સ છે. જો ચોખા કાચા હોય તો એડ નથી કરવાની, નહીતર આપણા ચોખા કાચા જ રહેશે, ચોખા ચડશે નહીં. હવે તેને સરસથી હલાવી દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની છે. હજુ 5 મિનિટ તેને સતત ઉકાળવાનું છે. અહીંયા આપણે દૂધપાક ગુજરાતી ટ્રેડિશનલ જૂની પદ્ધતિથી બનાવીએ છીએ, જેને ખૂબ જ ઉકાળવો જરૂરી છે. ફ્રેન્ડ્સ, ગામડામાં તો ચૂલા ઉપર જ દૂધપાક બનાવાતો. તે ઝડપથી બની જતો. તેનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવતો. તેવો ટેસ્ટ લેવા માટે અહીં આપણે તેને ઉકાળવાનું છે. આપણો દૂધપાક ધીરે ધીરે ઘટ થતો જાય છે. તેને ઉકાળીએ છીએ ત્યારે જ તેને ખ્યાલ આવી જાય છે. તો હવે તેમાં 1 ટેબલસ્પૂન પિસ્તાની કતરણ અને 1 ટેબલસ્પૂન બદામના પીસ એડ કરવાના છે. તેને સોફ્ટ થાય ત્યાં સુધી તેને ઉકાળવાના છે. 1 થી 2 મિનિટ ઉકાળી દઈશું. ગેસની ફ્લેમ હજુ મીડિયમ ટુ લો જ રાખીશું. હવે તેમાં 1 ટીસ્પૂન ઇલાયચી પાવડર અને 1 ટીસ્પૂન જાયફળ ખમણવાનું છે. જાયફળ એડ કરવાથી દૂધપાકનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવે છે. હવે બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી દઈશું, જેથી દૂધમાં તેનો ટેસ્ટ એકદમ સરસથી આવી જાય.
ધીરે ધીરે હલાવતા જઈશું અને ઉકાળી લઈશું દૂધ. આપણું દૂધ સરસથી ઉકળી ગયું છે. હવે ગેસ બંધ કરી દઈશું અને તેને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. આ દૂધ પાક તમે એકવાર બનાવશો તો તમે વારંવાર બનાવશો. એકદમ મલાઈદાર અને એકદમ ટેસ્ટી એવી તૈયાર થઈ છે. જો તમે ક્યારેય ન બનાવી હોય તો તમે એકવાર જરૂરથી બનાવજો. જો તમને મારો વિડીયો પસંદ આવે તો તેને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.